તો હેલો ગાઈસ, કેમ છો તમે બધા? એવું બધા મજામાં છો ને મજામાં જ રહેવાનું સ્વાગત છે તમારા બધાનું આજના આપણા નવા વ્લોગની અંદર. અને અટાણે કહી દો, અટાણે વાગ્યા છે 3 જેવા વાગ્યા છે અને બધાને ગુડ મોર્નિંગ. ને અટાણે આપણે જાવી છીએ અટાણે રાંદલ માતાજીના દડવા. તો અમારા ભાઈને માનતા એટલે પગમાળા જવાનું, હાલીને જવાનું રાંજલમાના દડવા. અમારા ગામથી શોર્ટકટ નીકળે છે એટલે અમારું ગામ અહીંથી થાય 25 કિલોમીટર. મેં તમને આગલા વ્લોગમાં બતાવ્યું હતું. આજે તો આપણે જ્યાં ગામડે એવડો મેં વ્લોગ મૂક્યો તો એવડો એમાં ત્યાંથી 7 કિલોમીટર હાલવાનું છે ને. ત્રણ ભીમભાઈ આમથી હાલ્યા આવે છે અને હું અહીં બાઇક લઈને અટાણે ઊભો છું. બધો માલ સામાન ઠેલો ને એવું બધું હારે છે અટાણે. તો હાલો હવે અડધે પૂગું પછી તમને મળું. આટકોટ જેટલું પૂગું એટલે તમને મળું. તો ગાય અટાણે આપણે ઊભા છીએ ઉભા રહ્યો ધ નાસ્તા હાઉસ. જો ફ્રી વાઈફાઈ ઝોન. આ ચાનું નામ શું છે? દ્વારકાધીશ ટી સ્ટોલ. અને આપણે અટાણે ઊભા છીએ. ભાઈ ને એ બધા આમથી હાલ્યા આવ્યા છે. આપણું મોટરસાઇકલ અહીંયા પડ્યું જોઈ શકો છો. કડીક હું મેં કીધું હું અહીંયા પરોક ખાઈ લઉં. જોઈ શકો છો. તો અહીંયા ફ્રી વાઈફાઈ છે તો આપણે થોડુંક વાઈફાઈનો ઉપયોગ કરી લેવી. જો હજી કોઈ સેટ નહીં, અહીંયા બંધ છે હજી. ચલો આગળ જઈને મળું. ભાઈ અહીંયા છે જો આમ જો થાકી ગયા ફૂલ લાકડી બાકડી લઈને. હું મોટરસાઇકલ લઈને ઊભો જોઈ શકો. અટાણે આગળ હેલા જાય લોન કટડા વાળી નેળમાં ઈ તે ને ભીમભાઈ. અને બેઠા છે બી જોઈ શકો છો. બેઠા બેઠા અત્યારે નાસ્તા પાણી કરીએ છીએ. જોઈ શકો વેફર છે. તમારે કોઈને ખાવી હોય તો આવતા રહ્યો. આમાં ચવાણું છે, કોઈને ખાવું હોય તો આવતા રહ્યો. ને આપણે અહીં ગાડી પડી છે. તો હવે તમને રાંજલને દડવા જઈને મળું. અટાણે આપણે અહીં બેઠા છીએ, ફોટા બોટા પાડવી. ભીમભાઈ ફૂલ થઈ ગયા, બહુ વહેલા છે એટલે. અને અહીંયા છે આંટપા જવાનું છે. કાંટપા જવાનું કંઈ ખબર નથી પડતી. રાંજલના દડવા જવાનું. જો એક કાંટપા રોડ ફાટે છે અને એક આ રોડ ફાટે છે. આમાંથી કઈ બાજુ જવાનું કાંઈ ખબર ન પડતી. હવે કાંઈક હમણાં કંઈક વિચારીને કરવી ને હવે કાંઈક હવે ડાયરેક્ટ તમને ત્યાં જઈને જ મળું. હાલો મિત્રો, આપણા સબરની ઘડીનો ટાઈમ અટાણે પૂરો થાય છે. કેમ કે આપણે આવી ગયા છીએ રાંજલવાના દડવા. જોઈ શકો છો આ છે મંદિર. હાલો હમણાં અંદર જઈને હવે તમને દર્શન કરાવું. હા ભાઈ, તમે કંઈ કહેવા માંગશો? ભાઈની જ માનતા હતી ભાઈ ત્યાં હાલીને આવ્યા છીએ અટાણે. આપણે તો તમને ખબર છે આ મોટરસાઇકલ લઈને આવ્યા. હા જોઈ શકો તમે. તો હાલો અંદર જઈને મળો. તો મિત્રો તમે જોઈ શકો આપણે આવી ગયા છીએ મંદિરની અંદર. દર્શન બતાવું તમને. મિત્રો તમે જોઈ શકો છો જસદનથી અહીંયા હાલીને આવે પછી જો ભાઈના પગ. હાલો આપણે પગ્યા લઈ લેવું. તો એ લોકો સ્વાગત છે તમારું બધાનું એટલે આપણા મિની બ્લોગની અંદર. આજે આપણે જવી છે રાંજલમાના દડવાની. આપણે મારા ભાઈને માનતા છે હાલીને જવાની, પગપાળા જવાની. ગાડી લઈને હું અટાણા ઊભો છું. આમથી ભીમભાઈ હાલ્યા આવે છે. એ એકલા હાલ્યા આવે છે ને હું એન પાછું. ને આપણે અટાણા હાટકોટ ભૂગી ગયા છીએ. ના છે ધ કેવી એમાં કંઈક લખ્યું છે, મને કંઈ સમજાણું નહીં. અટાણે જોઈ શકો તમે. તો પછી હવે લોન કોટડા ભૂગી ગયા હતા સીધા ડાયરેક્ટ ત્યાંથી ત્યાં અટાણે નાસ્તો કરવી, ચવાણું વેફર ને એવું બધું કરવી. ને આપણી ગાડી પડી ને હું ભીમભાઈ બે છે અટાણે. એ હાલી ના લે હું આવું. ને પછી અમે આગળ ભૂગતા તો લોન કંડાવાળી નેળમાં આગળ આવ્યા ને પછી કીધું થોડાક ફોટા શૂટ કરવી. પછી અમે કીધું હવે આગળ જઈને મળવી ડાયરેક્ટ માતાજી મંદિરે. તો માતાજી મંદિરે આવી ગયા. જોઈ શકો આ છે ગેટ મંદિરનો. અને અહીંયા છે પૈયા લઈ ગયો. હાલો તમે હું લઈ લઉં. તો આ છે બધું જોઈ શકો છો તમે. તો આજના વ્લોગમાં એટલો જ વ્લોગ લાગ્યો.